નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નસવાડી તાલુકાના થાળ સિમેલ જૂથ ગ્રામ પંચાયતમાં ઇન્ટરનેટ સેવા ન ચાલતી હોવાના કારણે 7,000 જેટલા લોકોના રાશન કાર્ડ કેવાયસી તેમજ જન્મ મરણના દાખલા માટે ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર વિલેજ ઓપરેટર તેઓને ડુંગર ઉપર ચડી લેપટોપના સહારે ઓનલાઈનની કામગીરી કરવા મજબૂર થયા હતા। નજીકના જ ગામમાં ખાનગી કંપનીનું ટાવર આવેલ છે, જેમાં નેટવર્ક પણ આવે છે, પરંતુ ઇન્ટરનેટની સેવા આવતી નથી, જેનો ભોગ ગ્રામજનો બને છે। ગામ છે ને અમે બધા કેવાયસી કરવા માટે આવ્યા છે ને નેટવર્ક ના હોવાથી અમારું કેવાયસી થતું નથી। એવું નહીં કે બીસી કામ નહીં કરતો, બીસી કામ કરે છે, પરંતુ ટાવર નહીં તો અંગૂઠો પડતો નથી ને એના માટે અમારે ઊંચા ઊંચા ડુંગરે કાં તો 2-4 કિલોમીટર આગળ જઈને કામગીરી કરવું પડે છે। 8-9 મહિના થઈ ગયા નેટવર્કના, પણ કોલિંગ એટલું થાય છે, નેટ ચાલતું નહીં। અહીંયા નજીકમાં ટાવર પણ ઊભું કરવામાં આવ્યું છે। હા, નજીક પાછળના ટેકરા ઉપર જ ટાવર છે, પરંતુ અહીંયા આવતું નહીં નેટવર્ક। ધારસીમેલ જૂથ ગ્રામ પંચાયતમાં 6 ગામડા આવેલા છે, એમાં 7,000 જેવી વસ્તી છે અને અહીંયા મોબાઈલ નેટવર્કનો પ્રોબ્લેમ છે, કારણ કે લોકો અહીંયાથી 5-6 કિલોમીટરના અંતરમાં ગામડા આવેલા છે, તો જેવું કે કેવાયસી હોય કે પછી જન્મ મરણનો દાખલો હોય કે આવકનો દાખલો હોય કે રેશન કાર્ડમાં નામ કમી સુધારો ઉમેરો, એના માટે લોકો આવતા હોય છે, પણ નેટના પ્રોબ્લેમના લીધે લોકોને બહુ મુશ્કેલી વેઠવી પડે છે। કારણ કે હું કામ કરું છું, પણ આખા દિવસની અંદર 1 થી 2 લોકોનું જ કેવાયસી થાય છે, પછી લોકોની બૂમો બહુ આવે છે, એટલા માટે હું થોડો ટેકરા પર જઈને કામ કરું છું, કાં તો પછી કડુલી મોવડી ગ્રામ પંચાયત કે પછી કેવડી ગ્રામ પંચાયતમાં જઈને કામ કરું છું। જે પાછળના ડુંગર પર જે તલાવ ગામ આવેલું છે, ત્યાં જીઓનું ટાવર છે, પણ ત્યાં કુંડા બાજુ ને એ બાજુ નેટ ચાલે છે, પણ અમારા ધારસીમેલ ગ્રામ પંચાયતમાં જ નથી આવતું, ધારસીમેલ આખા ગામમાં જ નથી આવતું। અને અમે લેખિતમાં જીઓ કંપનીને અમે લેખિતમાં ગ્રામ પંચાયતના લેટર પેડ પર અમે રજૂઆત કરેલી છે। આમ જોવા જઈએ તો ડુંગર પર જઈએ તો પછી જે વૃદ્ધો છે, 40-45-50ની ઉંમરના જે લોકો છે, એમને ટેકરો ચડવામાં બહુ મુશ્કેલી પડે છે, એટલે ત્યાં નથી જઈ શકતા, એટલે અમે કેવડી કાં તો પછી આગળ કુંબેઠાનો ટેકરો છે ત્યાં જઈને કરાવીએ છીએ। લોકોને સાથે લઈ જાઓ? હા, લોકોને સાથે લઈ જઈએ। અમારે ધારસીમેલ જૂથ ગ્રામ પંચાયતમાં 6 ગામ આવેલા છે। 6 ગામની અંદર 7,000ની આસપાસ વસ્તી છે। એમાં દરેક ગામમાંથી અમુક લાભાર્થીઓ કોઈ બી કામ માટે પંચાયત ઓફિસ પર આવતા હોય ત્યારે ધારસીમેલના જે અમારા વીસી છે એ આવે છે, ઓફિસે બેસે છે, પણ નેટના અભાવે અહીંયા કામ થતું નથી અને આ કામ કરવા માટે 10 થી 15 કિલોમીટર જવું પડે છે અમારા લોકોને। તો એમાં અમારા ઊંડાણ વિસ્તારના ગામોમાં જે તે લાભાર્થીઓ અભણ હોવાથી વીસીને પણ ગાળો બોલતા હોય છે, તલાટી સરપંચોને પણ ગાળો બોલીને જાય છે। તો આ નેટની સુવિધા માટે અમારા ગામમાં નેટ વહેલી તકે ચાલુ કરી આપે એ અમારી માંગ છે। આ ધારસીમેલ જૂથ ગ્રામ પંચાયત છે। પંચાયત પર કેવાયસી કરવા માટે લોકો આવે છે અહીંયા, પણ જે કેવાયસી કરવા આવે છે ત્યારે નેટવર્ક ચાલતું નથી અને કેવાયસી કરવા માટે લોકો બીજા ગામ જાય છે, ટેકરો ચડવું પડે છે કેવાયસી કરવા માટે। એટલે મારે એવું કહેવું છે કે જો ધારસીમેલ ગામની અંદર નેટ જ નથી ચાલતું તો નેટ ચાલે એવું સરકાર કરી આપે તો સારું। રોડ પર જ્યારે કુંબેટા છે, કેવડી છે, એ બાજુ લઈ જવું પડે, કવરેજમાં લઈ જવું પડે, પછી કેવાયસી થાય છે। હવે વીસી જઈને જે કેવાયસી કરવા આવે છે વીસીઓને બોલે છે, કેમ કે વીસી મારું કેવાયસી કરતો નથી, પણ નેટ જ ના હોય તો વીસી શું કરે?